નમસ્કાર ખેડૂત ભાઈઓ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂત ભાઈઓ, આજે આપણે વાત કરવાના છીએ રીંગણીની ખેતી વિશેની. તો વિડીયોની અંદર નવા આવેલા હોય ખેડૂત મિત્રો, તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો વિડીયોને અંત સુધી જોજો. તો ભારતમાં રીંગણી એક મહત્વનો શાકભાજીનો પાક છે, જે રીંગણીની ખેતી વિવિધ રાજ્યોમાં કરવામાં આવે છે ખેડૂત મિત્રો, અને ખેડૂતોને સારો નફો પણ મળે છે. ભારતમાં મુખ્ય રીંગણીનું ઉત્પાદન કરતા રાજ્યોની વાત કરીએ તો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક છે, વેસ્ટ બંગાળ છે, ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં રીંગણીની ખેતી મોટા પ્રમાણમાં થાય છે. હવે વાત કરીએ ખેડૂત મિત્રો, રીંગણીની ખેતી માટે યોગ્ય હવામાન. ગરમ અને ભેજવાળું હવામાન રીંગણી માટે ઉત્તમ છે. 20 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સારી ઉપજ માટે યોગ્ય માનવામાં આવે છે. તો હવે વાત કરીએ ખેડૂત મિત્રો, જમીનની તૈયારી કેવી રીતે કરવી. તો જમીનની તૈયારી કરતી વખતે મિત્રો આપણે એમાં છાણિયું ખાતર નાખવું અને પાયાની અંદર ડીએપી છે, ફોસ્ફરસ છે, એવા ખાતરનો ઉપયોગ કરવો. અને વાવેતરની રીંગણીની ખેતી માટે સારી નિતારવાળી જમીન પસંદ કરવી જોઈએ. અને જમીનનું પીએચ 5.5થી 6.8 હોવું જોઈએ. અને પછી નર્સરીમાં રોપા તૈયાર કરી અને વાવેતર કરવું. અને હવે વાત કરીએ ખેડૂત મિત્રો તો સિંચાઈની. તો જો રીંગણીની ખેતી જો ડ્રીપ ઇરિગેશન સિસ્ટમથી કરવામાં આવે તો પાણીની બચત પણ થાય છે અને સાથે સાથે ઉપજમાં પણ વધારો જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, રીંગણીમાં ખાસ પ્રશ્ન હોય છે રોગ જીવાતનો. રીંગણીમાં ખાસ કરીને ડોકા મરડી છે, જમરો છે, સફેદ માખી જેવા રોગો વધારે જોવા મળે છે. તો સમયસર દવાનો છંટકાવ કરતા રહેવો પડે છે અને ખેતરનું નિરીક્ષણ કરતા રહેવું જોઈએ. હવે ખેડૂત મિત્રો, રીંગણીની અંદર જો ડોકા મરડી હોય છે તો એના માટે જો દવાની વાત કરીએ તો આપણે સુમિપ્રીત આવે છે અને સાથે રીંગણીની અંદર વેલોક્સ દવા જે આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ. અને જો મિત્રો સફેદ માખીનું વધારે ઉપદ્રવ હોય તો આપણે જે યુપીએલ કંપનીનું ઉલાલા આવે છે તેનો છંટકાવ કરવો, તો તેનાથી સફેદ માખીનો કંટ્રોલ થાય છે મિત્રો. અને જો મિત્રો ડોકા મરડીનો વધારે પ્રશ્ન હોય તો આપણે સિઝન્ટા કંપનીનું જે સિમોડિસ આવે છે તેનો ઉપયોગ કરવો જોઈએ ખેડૂત મિત્રો. તો હવે વાત કરીએ ઉપજની. તો રીંગણીની જે હાઇબ્રિડ જાતોનું જો વાવેતર કરીએ તો ઉત્પાદન વધુ જોવા મળે છે, જે સરેરાશ 250થી 400 ક્વિન્ટલ પ્રતિ હેક્ટર ઉત્પાદન મેળવી શકાય છે. તો ખેડૂત મિત્રો, જાણકારી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ ખેડૂત મિત્રો.